તમારે અથવા તો તમારા રિલેટિવને કમરની સર્જરી કરાવવી છે બટ કન્ફ્યુઝ છો કે સર્જરી કરાવવી તો કરાવવી કોના પાસે, તો આ 2 પોઈન્ટ ઓલવેઝ યાદ રાખજો. એક કે તમે સર્જરી કોની પાસે કરાવો છો અને કયા ઇન્સ્ટિટ્યૂટમાં કરાવો છો. કોની પાસે કરાવો છો મીન્સ કે કેટલા સિનિયર છે, અત્યાર સુધી અમે ઓપરેટ કેટલા પેશન્ટને કર્યા છે, ઓપરેટ કર્યા છે તો રિઝલ્ટ મળ્યું છે કે કેમ. અને અત્યારે તો ઓનલાઈન બધું અવેલેબલ છે. પેશન્ટની સર્જરી કર્યા પછીના વિડીયો ઓનલાઈન મળે છે તો તે પણ જોવો. અને કયું ઇન્સ્ટિટ્યૂટ મીન્સ કે અત્યારની લેટેસ્ટ ટેકનિક પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે તો એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે કે કેમ. અને સેકન્ડ પોઈન્ટ કે તમે કેટલું લેટ કરો છો. તમે જેટલું લેટ કરશો એટલીના અંદર ડેઇલી ડેમેજ થવાની છે. એક લિમિટ કરતાં વધારે ડેમેજ થઈ જાય પછી ગમે એવા એક્સપિરિયન્સવાળા ડૉક્ટર ના હોય રિઝલ્ટ નહીં આપી શકે કે જેટલું તમને પહેલાં મળવા જેવું હતું. તો તમને સ્પાઇન રિગાર્ડિંગ કંઈ પણ ક્વેરી છે તો કોન્ટેક્ટ કરજો ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ, સિનિયર સ્પાઇન સર્જન, શેલ્બી હોસ્પિટલ, સુરત.